અમદાવાદ કાંઠે સમાજની પ્રથમ આપણા સમાજની પ્રથમ હોસ્ટેલ વાડીનું ભૂમિપૂજન સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ કરી રહ્યા છે. બિપિનભાઈ સેલાર, ડીએલ રાઠોડ સાહેબ બધા કરી રહ્યા છે. हाँ भाई हाँ पहुँची गया તમે ક્યાં નીચે આવતા અત્યારે અહીંયાથી આવી જાઓ. હા તો હાલો આવી જાઓ. હા કરી લે આવી જાઓ. હા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ભૂમિપૂજનમાં નમસ્કાર મિત્રો. આજે અમારા સમાજનું એક સપનું હતું એ આજે પૂરું થયું છે. તો ડીએલ રાઠોડ સાહેબ છે, પંકજભાઈ બળમલિયા છે અને સાથે મનહરભાઈ સલખણા અને ચેરમેન શ્રી બિપિનભાઈ, વાઇસ ચેરમેન વિજયભાઈ અને સુરત પ્રમુખ જયસુખભાઈ પૂર્વ પ્રમુખ અને સુરેશભાઈ મકવાણા પ્રમુખ, આ બધા આગેવાનો છે. હવે સાહેબની મોઢે જ આજ કેટલો આનંદ છે એ વિશેનું વાત થોડીક સાંભળવાની છે. ડોક્ટર સાહેબ બોલો, આજનો આનંદ કેવો છે? ખૂબ આનંદ થયો. આજે આ એક ઐતિહાસિક ઘડી છે આપણા સમાજ માટે અને સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ જસદણ આયોજિત અમદાવાદ આયોજિત અને એક સરસ મજાનું ભૂમિપૂજન અહીંયા થઈ રહ્યું છે. એક આપણા સમાજનું એક કહેવાય ને કે એક ઐતિહાસિક પગલું જે સપનું હતું ડીએલ રાઠોડ સાહેબનું, બિપિનભાઈ સેલાર, વાઇસ ચેરમેન વિજયભાઈ સાદિયા, આ બધાની સમગ્ર ટીમથી કપોપરા પરિવારથી આપણે ભૂમિપૂજન દાન મળ્યું છે. બદલ ખૂબ ખૂબ આનંદ અને ઉલ્લાસનો ભવ્ય આયોજન છે આજે અમદાવાદ ખાતે. સાહેબ તમે બોલો બે શબ્દ. બસ અમારા ઘણા ટાઈમથી અમારું આ સપનું હતું કે હોસ્ટેલ બને અને શૈક્ષણિક સંકુલ બને, એનું ખાતમુહૂર્ત આજે થયું છે. એનો ખૂબ આનંદ છે અને ખાસ તો ભૂમિદાતા આજે હાજર રહ્યા ને એના હસ્તે થયું એના અમને વિશેષ આનંદ છે. સમાજને નમ્ર અપીલ છે કે બધા એક વખત આ સ્થળ જોવા આવે અને પોતાનો યથાયોગ્ય ફાળો આપે. બિપિનભાઈ ચેરમેન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી બિપિનભાઈ છે, તો બિપિનભાઈ આની વિશે કંઈક બે શબ્દ બોલો. આજ રોજ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ થકી જે વર્ષોનું આપણા સમાજનું સપનું હતું, શિલાન્યાસ વિધિ આજે ખૂબ સરસ સારા વાતાવરણમાં સંપન્ન થઈ છે. નમસ્કાર મિત્રો, ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. મિત્રો આજ અમારા સમાજની અંદર આજ ઇતિહાસ રસાણો છે. તો બધાને ફૂલની પાંખડી એવું નહીં, આપણને તકલીફ પડે એટલું દાન આમાં આપવાની જરૂર છે. ત્યારે આ હોસ્ટેલ બનશે. વર્ષમાં આપણે 2 મોબાઈલ બદલાવીએ છીએ, 50,000 મોબાઈલ લેવી. હોસ્ટેલ બને ત્યાં લગન આપણે એક સારો મોબાઈલ નહીં લેવી, આ જે મોબાઈલ છે એમાં રોડવીશું. આવી ભાવના રાખશું તો 100% હોસ્ટેલ બનશે. 6 મહિને મોબાઈલ બદલાવી નાખવી, 50,000 વાળા લેવી છે. તો આપણા બાળકો માટે આપણે 2-5 વર્ષ મોબાઈલ ન લેવી. તો એવી ભાવના રાખીને આમાં દાન આપવી તો 100% હોસ્ટેલ બની જાય. નમસ્કાર. જયંતિભાઈ